રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવાના હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. અને પીએફના જે કોઈ પણ નવા અપડેટ આવતા હોય એના વિડીયો આપણા ચેનલ ઉપર જોવા મળી જશે, એટલા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે હવે પીએફનું પેન્શન ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અને પછી તમારે એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. એટલે હવે આ વેબસાઇટમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલા માટે હવે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી એમાં નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને જો તમે આ પાસવર્ડ 5 વખત ખોટો એન્ટર કરો તો તમારું એકાઉન્ટ લોક થઈ જશે. એટલે જો તમને પાસવર્ડ યાદ ના હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ તમારે ચેન્જ કરી લેવાનો. એટલે હવે મેં UAN નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એટલે હવે આ OTP એન્ટર કરી અને OTP સબમિટ કરી લેવાનો. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલે પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં તમને મેનેજ કરીને ઓપ્શન જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે KYC ઉપર ક્લિક કરી અને તમારે એ જોઈ લેવાનું કે તમે બેંકની અને પાન કાર્ડની KYC કરેલી છે કે બાકી છે. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે તમારે બેંકની KYC કરવી પડે અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે પાન કાર્ડની KYC પણ કરવી પડે. એટલે હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે એક્ઝિટ ડેટ અપડેટ કરેલી હોવી જોઈએ. અને આ એક્ઝિટ ડેટ જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી તમે અપડેટ કરી શકો. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે 1 મેમ્બર 1 EPF એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં છેલ્લે કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને હવે આપણે પીએફનું પેન્શન ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ બેંકની KYC પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું છે. અને જો તમારી નોકરી ચાલુ હોય તો તમને પીએફ એડવાન્સ ફોર્મ 31 આ એક જ ઓપ્શન જોવા મળશે. એટલે હવે આપણે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો છે. અને જો તમારા એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી લેવાનું છે. અથવા તો તમારા સિટીનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે તમારો પિનકોડ જે પણ તમને લાગુ પડતો હોય એ એન્ટર કરી લેવાનો છે.
અને પછી તમારે એમાં નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવી જશે. એ ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે હવે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એટલા માટે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ તારીખે ઓનલાઈન ક્લેમ કરેલો હોય એ સબમિટેડ એટ પોર્ટલમાં એ તારીખ તમને જોવા મળી જશે. અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. અને જેવો તમારો ક્લેમ સેટલ થઈ જાય એના પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી લેજો.